હલો મિત્રો, સ્વાગત છે તમારું ગુરુકુળના વિડીયો ભાગ 3 માં। તો બધા ભાઈઓને જય માતાજી અને જય શ્રી રામ। તો વાત કરીએ બીજા ભાગની, તો નીલકંઠ મહારાજના ઇતિહાસના તમને દર્શન કરાવ્યા। મસ્ત મજાનું ગાર્ડન પણ દેખાવામાં આવ્યું હતું। પછી તો ખબર જ છે કે નાના છોકરા પણ આપણે બહાટી બોલાવી દીધી હિસકામાં। તો હાલો મિત્રો, ચાલુ કરીએ આપણો ગુરુકુળનો ત્રીજો ભાગ। બનાવી રહીજો આપણા વિડીયોમાં। અહીંયા ઠંડા ગાડી રહી જો છે ને મસ્ત મસ્ત ના ઢાંઢા, અમે તો એને ઢાંઢા કહી, બાકી તમે જે કહેતા હોય કાંઈ ઘટે નહીં એમ છે। હવે જો તમને અહીં દેખાડી શું છે એ મને ખબર નથી, પણ તમને હું દેખાડીને તમે જોઈજો બધાય। જો આ મસ્ત મસ્ત જો કાંઈ ઘટે છે, ગુરુ શિક્ષા આપે છે, ભગવાનને હુર આવે છે એમ ને। હાલો તો હવે આગળ જતા યુદ્ધ નથી થઈ ગયું, છોકરા રમે છે, તો ભગવાન રમે છે, છોકરા નહીં। આ શું છે? હા हाँ, अपने भक्तों की रक्षा करते हुए। हाँ आ હું છે? એક વાત તો આમાં વાસો વાળો મારે એક હારે રાખવો પડે, એટલે હું છે ને આ જોઈ લેજો। આ જો તમે વાસી લેજો, હા તમારે વાસી લેવાનું અને હું બતાવી। હે વાહ, અહીં હું એક ફોટો પાડી લઉં। ઓકે, એક ફોટો પાડ લો, એક ફોટો એક પાડો। કેમેરા હતા હું ફોટા પાડવી ગયેલા, મેં નતા જોયા, જોઈજો। જો આ તળાવ છે, હા માછલા નથી, તળાવ છે, પણ કબૂતરા પાણી જો પીવે છે, એટલે એક તળાવ કામનું જ છે એમ જ માનવાનું। હા મસ્ત છે। તો આ જો ભગવાન, અને આમાં તમે વાસી લેજો, જો ધીમે ધીમે આ કુસ્તી આડું નિરાયત તમને બતાવી। આવજો આખી આ ભગવાનની આપણે જે લીલા કરી છે ને એ બધી આમાં તમને દેખાવે છે। લીલા કહેવાય કે શું કહેવાય, આપણે કંઈ એમાં જાજો અનુભવ નહીં। જો કેવી રીતે ભગવાનની જીવન હતું એમ। અને ઠંડુ 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 અહીંયા મ્યુઝિક વાગે એટલે કાંઈ ઘટે નહીં, મસ્ત મજાનું। જો આ 3 જણા ક્યાં છે ભગવાનના પગમાં, જો દોરી બાંધી દીધી અને પછી ખેહે છે, પણ ભગવાનને કહીએ કેમ? અરે કોઈની ત્યાં નથી। જો કેમ કે ભગવાનને તો એના ભગત માટે તો હાજર જ છે, પણ વોળ કોઈ કરે એટલે ખબર જ છે। પછી અહીંયા પાણી આવી ગયું છે, હવે પાછું પાણી પી લઈ થોડુંક। જો મસ્ત મજાની આમ કાંઈ ઘટે નહીં એવું છે। તો એક આવજો, મજા જ આવશે તમને। ઓય ઉભા રહેજો। આ શું છે? ગિરિકુળ, ગુરુકુળ છે। ગુરુકુળ છે ને હું ગિરી કરું છું। જો હા જો એ આપણે ભૂત બંગલામાં આવી ગયા। હો ઓ નરસિંહ, જો નરસિંહમાં, ઓમ નરસિંહમાં। જો અંધારું છે પણ આવશે મજા। જો ઓહો લાકડું ઘૂસી ગયું, જો રાક્ષસે ને લાકડું ઘૂસાડી દીધું। જો ભગવાન લાકડું ઘૂસવાઈ ગયું, લાકડું। આ જો અરે રાક્ષસા જેવો તો અમે જ છે, એમાં રાક્ષસાની એની બીક હોય। જો અને આ છે ને અંજોળ, આ અંધારામાં જો વધારે ઝપકે, બાકી છે કલર જ ખાલી। જો હવે તો ચહેરા લગાવ્યા છે અમને જો
ટીડિયામાં પોલે ગુફા છે, ગુફા શેડની બનાવેલી છે. જો એ ચૂરપંખા છે, ચૂરપંખા છે કે શું વાંધો નહીં. પક્કા ઓલી તારી બેન જેવી હતી કે એવું લાગ્યું? હા ઓલે પણ પાણી ફુવારો આવ્યો. જો પાણી આવ્યું. રાવણને જોવો છે, રાવણને બોલો સીતામાને લઈ ગયો છે ને બતાવો જો રાવણ. જો અહીં રાવણ છે. અને આપણે જો આ હનુમાનજી હતા ને, આ હનુમાનજી રાવણનું અભિમાન ભાંગ્યું હતું. એને એમ કે હું સિંહણ ચબડ ઉપર બેસી શકું, પણ હનુમાનજી એટલે હનુમાનજી છે ભાઈ. આ અમરાજ છે જો ભગવાન. અમરાજ શું જો લીલા છે. અમરાજ લીલો કલર છે અમરાજનો. બધા કે કાળો હતો પણ એ લીલો છે. તો આપણે જો ખાતી કકડી બેસી ન બેહાય એટલે એનો રાડ્યું નાખશે આગળ. ચાલો અમે જો પાછા બહાર નીકળી ગયા છીએ. ચાલો આગળ બન્યા રહીજો વિડીયોમાં. આપણે પાછા અંદર જઈએ છીએ. બીજું કાંક છે અહીં ઘણું બધું છે. આજકાલ પાછળ બેહવું છે, પાછળ બેહવું છે. खुलेती है और तंबाकू एक जहर है। ओह, अब समझा कि जब हम बाल सभा में जाते थे तो स्वामी जी हमें सिखाते थे, तो स्वामी जी हमें कहते थे कि तंबाकू खाने से आदमी मर जाता है, इसलिए बच्चों तंबाकू कभी मत खाना। હાલો તો જોઈ લેજો ને. હું તાળીઓ પાડું, બાકી માવા ખાતા હોય એ તો પાડે વાય પાડે નથી કેવું. જો વાહ, એટલે પવન બહુ મસ્ત આવે. જો પેલા પવન ખાઈ માવા તો આપણે કઈ ખાતા નથી. હું આને પૂછું છું કે અંદર તમે આ જોયું એને તમને કઈ શીખ મળીશ? હે, માવો ખાવો જરૂરી છે. માવો ખાવો જરૂરી છે એમ કહે છે. હા હા, બ્લેક બીડી પીવી પડે. હું તો સારું નથી ન ખાતા કોઈ. ગોળો ફા હોજાઈ જાહે. અને હવે કાંક છે ઘરે પાછળ જો પકડ દો. આમ આંગળી વાડી આવે.
આપણે માઇકો ડિસ્કો બહુ મસ્ત કર્યો હતો ને આ શું બોલજો કેવો કર્યો તમે તો જઈએ છીએ આપણે આગળ અને ક્યાં જવાનું શામ જવાનું છે એ કલા દર્શન હા કલા ખરી જો હવે આપણે આ કલા દર્શન જવાનું છે કેમ છે મૂર્તિ છે બધી જો ભગવાનની કાંઈ ભગવાન મને તેમ ચૂકું ક્યાંક આમ ધામમાં આવી ગયું એવું લાગે છે મસ્ત બધું સમજો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય જો સીતા મૈયા લક્ષ્મણ જો યા હરણ પકડવા ગયા હતા ને ભગવાન આ બધા દૃશ્યો છે ભગવાનની મૂર્તિઓ છે હનુમાનજી ને શ્રી રામ ભગવાન એને જોઈને તો મને એમ થાય કે નહીં શું ભગવાનની આમ સેવા કરે છે એવું લાગે કોઈની સેવા ન થાય જો બ્લોગમાં તો આવે જ ને હાલો બને રહીજો આપણા વિડીયોમાં તમને આગળ હજી ઘણું બધું બતાવવાનું છે આપણે આ કયા ભગવાન છે મન આપે છે બધા હા જો ભગવાન વાંચતા નો આવડે ને યાર બહુ ખોટું થાય છે કેમ કે વાંચતા મને આવડતું નથી અને આમ જો નકર અહીં બધું લખેલું જ છે અને એ પાછું હિન્દીમાં છે એટલે કાંઈ હરખું હું નહીં ફાવે ભગવાન કિયા રામચંદ્ર કૃપાલુ મસ્ત મસ્ત બધી મૂર્તિઓ છે કાંઈ ઘટે નહીં આ તો બે ફેરવાનું આવી ગયા એક ઓલે પણ હતા એક અહીંયા હતા પણ એમાં એક છે કે ભગવાનના ખંધે ધનુષ છે ને આમાં ધનુષ નથી એટલો જ ફરક છે ખાલી જો છે ને મસ્ત તો બોલો જય સ્વામિનારાયણ ભગવાન અને જય શ્રી રામ હજી જો આપણે આ શું છે ભગવત વલિયા નહીં છે હો છબરીના બોર ખાધા છે ને ભગવાને કેટલી વાર જોઈ હતી ભગવાન છબરીને મળ્યા હતા જો હા તો મને એમ લાગ્યું હું પાછો ન આવ્યો એવું લાગ્યું 3D ફોટો આ સેતુનું કામ હાલતું હતું ને દરિયામાં પુલ બનાવ્યો હતો આપણે કે પુલ જો હનુમાનજી રામ ભગવાનનું નામ લખે છે મસ્ત મજાનું આમ જો હનુમાનજી જો કેમ બેઠા છે અહીંથી ટીવી એક વહી ગઈ લાગે તો અહીં છે કૃષ્ણ ભગવાને કાઢી મેક્યો હતો ને એને આ ચરવણ મસ્ત મસ્ત બધી મૂર્તિઓ છે અહીં આના વિષયમાં હું બોલું ને કાંઈ આમ સવાલ આવતો નહીં એવું મસ્ત છે બધું એટલે કે કયા મોઢે કહું એટલે આ મોઢે જ કહું છું ને તારે તો અહીંથી આમ
અને મારા દોસ્તારો અને મારા ભાઈઓ ને બધા આવ્યા છે એ તો બધા નકરા હાલે જ છે, હાલે જ જાય છે. હા જો હવે અહીંયા કાંઈક જવાનું છે. આપણે જો અહીંથી ગીર્યા હતા અને અહીંયા નીકળી ગયા. હવે અહીંથી જવાનું છે પાછું જવાનું છે. અહીં તો લાઇટ હોતા જ નહીં ચાલુ થઈ ગઈ છે આંબાવાડીમાં. અહીંયા પક્ષીઓ બધા છે જોવા મળશે. પક્ષીઓ જો આવા પોપટ ને શેકલા ને ઉંદેડા ને મીંદડા ને કૂતરા જો ઝીણા ઝીણા ચકલા છે. ટ્રાફિક વધારે છે. માળા જો છે ને મસ્ત મજાના. આ બધું છે માળા છે બધે. એ બસા કરતા જાય વધતા જાય એનો હોય. ચાલો આપણે જઈએ. અને અહીંયા જો પડદો આમાં ચીકલા બહાર ન નીકળે છે ને એટલા માટે છે. નકર તો આમ ઉડીને વૈયા જાય આગળ. ચીકલા બહાર ન નીકળે છે ને યુટ્યુબર પડી ગયો. નાના નાના રસ્તા મોટા મોટા આંબાવાડી જો. કેરી ખાવી છે? કેરી જો આમાં છે વીણી લઈ આ બધા જો અહીંયા બેઠા છે ને. બાથરૂમ મશીન તો આમને આટા જ મારવાના છે ને આમાં. આમને આટા જ મારવાના છે ને આમાં. હવે કેટલું રહ્યું? થોડુંક રહ્યું છે. હવે 45 પૂરું થવાનું છે. અને લાઇટ હતા દીનું કેમ કાંઈ એવું ન હોય. આ જો જોવાની બહુ મજા આવે છે ને. અહીંયા જો બેઠા બેઠા ખાય છે. આપણી પાસે કાંઈ ખાવાનું છે ને એટલે આપણે તો ભૂખ્યું રખડવાનું છે. આમ આ પાણી ગમી જાય. પાણી મફત પીવાનું છે. જોઈ લો અહીં જો પાણી આવી ગયું પાછું એટલે આપણે ખોટી નાખીએ. લે ગ્લાસ ભરી. હા ટાઢું જ છે. લે ભરો પાણી. મફતમાં પાણી મળતું એટલે મેકવાનું નહીં. આપણે આવી ગયું ઓનલાઈન છે. પૂછ લે. તો બબલાની દુકાન આવી ગઈ. જો હું છું હે? અરે આની પાસે રોકડા છે ને, લઈ લેને. તો એકની પાસે રોકડા પૈસા હતા એટલે બબલાનું શું, નકર તો કાંઈ નહોતા. નકર તો પૂછ્યું ઘરે જવાનો વારો આવે કેમ કે અહીં ઓનલાઈન થતું નથી. હવે વાંધો નહીં. રાખડી બાંધી રાખડી બાંધી. તો આમ જો અમે બધું ફરી લીધું છે અને હવે ખૂટી ગયું ફરવાનું. બોલો એને કેમ કે બધા આળા જ ચડે ગમે અહીંયા રખડવાની. તો હાલો હવે જઈએ આપણે પાછા નીકળી. હતા એ બાજુ આમ ઈસ્કા બાજુ. જો હા ઈસ્કા બાજુ જવાનું છે. એટલે એ પણ શું છે અત્યારે આગળ હમણાં પબ્લિક નહોતું. અત્યારે જો કેટલું પબ્લિક આવી ગયું છે. હવે આમાં ક્યાં હિસકામાં આપણો ટાઈમ મળે નહીં એટલે કે જગ્યા ક્યાંય મળે નહીં એટલે અને હવે હિસકાય નહીં. ને હવે અમારે બહુ અંધારું થઈ જાય નકર પૂછશું ને અહીંથી ઘણું આગું છે એટલે હવે નીકળી જાય ઘર બાજુ. હાલો ગેટ બાજુ જાય. અત્યારે પબ્લિક આવી ગયું વધારે.
મને હિસકોનું તો મન થાય છે પણ શું કરું હું જાવું છે હાલો જાય હાલો તો ઘડી ગઈ છે બીજું શું હોય મને નકર મન જ હતું જવાનું હાલો ક્યાંક હિસકો ગોતી અમને હિસકામાં જો હા ચડી ગયો હા અને હવે જો હવે જાય સી પાછા અમે ઘરે અને એ પકા કેમ લાગ્યું તને ગુરુકુળ હા શું બોલજે હે હાલ લાગ્યું ને હે મસ્ત લાગ્યું ને એમ તો 500 રૂપિયા દીધા સારું લાગે ને કા કેમ લાગ્યું લા ભૂરા એકદમ મસ્ત મસ્ત છે ને એ કેમ લાગ્યું ભાઈ ગુરુકુળ મસ્ત છે ને કાંઈ ઘટે નહીં એ તને કેમ લાગ્યું એલા તો ન કરે સારા મણાને સારું લાગે એ વાત કોઈ હોટોકા છે એટલે એને સારું લાગે કે ન લાગે આપણે લાગ્યું મસ્ત એટલે જેને પણ આવવું હોય ને સુરતથી સ્ટેશનથી માત્ર ખાલી 50 કિલોમીટર છે બને? ખાલી 50 કિલોમીટર છે એટલે આવી જજો મારો ભાઈ જો છે આપણી ગાડી લેવા 4 વ્હીલ એટલે 2 ગાડીઓ છે એટલે 4 વ્હીલ જ કહેવાય ને કેમ કે એક ગાડી હોય ને તો એને 2 વ્હીલ કહેવાય બાકી 2 ગાડી છે એટલે 4 વ્હીલ જ કહેવાય તો જો આપણો ભાઈ આવે છે જોડ્યો જ આવે છે જો ગાડી લઈને આવે છે ને હાલો જાય અને હવે મળશું બીજા વિડીયોમાં કેમ કે આ વિડીયો અહીંયા પૂરો કરી તો બધાને જય માતાજી અને જય શ્રી રામ અને આપણે સ્વામિનારાયણ મંદિર આવ્યા છે એટલે જય સ્વામિનારાયણ ચાલો મળશું બીજા વિડીયોમાં જય માતાજી